આ એક્સેલ ફોર્મેટમાં આપવાના. કદાચ ચૂંટણી પંચ પાસે પૈસા ના હોય, એમના આખા ચોરીની સરકાર બનાવીને સત્તામાં બેઠેલું ભાજપ જો એ ગ્રાન્ટ મંજૂર ન કરે તો આમ આદમી પાર્ટી એનો ખર્ચ આપશે. પણ આ 3 યાદીઓ એક્સેલ ફોર્મેટમાં જોઈએ છે. આ એટલા માટે જોઈએ છે કે ગુજરાતમાં 2017, 2022 અને એ પહેલા ખૂબ મોટા પ્રમાણમાં બોગસ મતદારો નોંધાયાની ગામે ગામથી ફરિયાદો મળતી હતી. પરંતુ ફિઝિકલ PDF ફાઇલોને કમ્પેર કરવી, આખા થોકડા ચકાસવા અને એમાંથી ડુપ્લિકેશન શોધવું એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા બરાબરનું કામ છે. જો ટેકનોલોજીના આ સમયમાં ડિજિટલ એક્સેલ ફોર્મેટમાં આ ફાઇલો અમને આપવામાં આવે તો અમે ચૂંટણી પંચને બાંયધરી આપીએ છીએ કે એમાં વિધાનસભા દીઠ અંદાજે 8 થી 12 હજાર જેટલા નોંધાયેલા બોગસ વોટ અમે શોધીને આપીશું.